જય સ્વામિનારાયણ. ગુરુ મહારાજ અને સર્વે સંતો ભક્તો, આ સ્વામી આપણા પોતાના માટે એનું સર્વસ્વ છોડી અને સમાજ માટે જે ગુરુકુલ અને શિક્ષાનું કામ કરે છે, અને એની નીચે જે આ સ્કૂલમાં એની નીચે તૈયાર થયેલા જે શિક્ષકો અને વ્યવસ્થાપકો મેં 71માં જોયું છે. નો ડાઉટ અમે તો ગામડેથી અહીં આવતા થોડું આકરું લાગતું, ભણવું અને સંસ્કાર બેય લેવા, કારણ કે ગામડાનું જીવન કેવું હતું. અમે તો ત્યાં નદીએ નહાતા અને ઝાડવે ચડીને ધુબકા મારતા, અને અમે અહીંયા આવ્યા અને એ આ ગુરુકુળમાં અમે ભણતા. અત્યારના સ્ટુડન્ટ જે હોય તે, બાકી અમે તો કદાચ અમે સવારે દૂધને રોટલો મળે ને 3 રોટલા હોય ને 3 રોટલા ખાઈ જતા મળે તો. એવી અમારી માનસિકતા, કોઈ ટેન્શન વગર જીવન. તમે ખાઈ શકો બાળકો 3 રોટલા? અમે ખાઈ જતા. અને આજે સ્વામીએ સલાહ દેવી પડે કે તમારે આ ખાવું ન ખાવું. અમને તો કાંઈ સિમ્પલ જ ખાવા મળતું, એટલે એવી ટેવ પડેલી સંતોની નીચે તૈયાર થયેલા. એટલે હું બાજરાનો રોટલો ખાઉં તો ગરમ લાગે એટલે પછી જારનો મિક્સ કરીને ખાઉં, 50-50%. અને ભાજી સિવાય હું ન ખાઉં. સાંજે વધીને હું તુરિયાનું અને ગલકાનું 2 શાક ખાઉં, બાકી એથી આગળ વધુ નહીં. ભલે અમે બટાકા આખા ગામને ખવડાવી, પણ હું બટાકા અને રીંગણા ના ખાઉં, તો આવા શાક ખાઉં ફાઈબરવાળા. એટલે સ્વામીએ કીધું ને, એ પોતે આજે સ્વાદ છોડી અને સંસાર છોડી આખું બધું સાદગી પણ એમાંથી અમે લીધેલું છે. અમે ના ભણ્યા નહીં, પણ અમે ગણ્યા અને સંસ્કાર લીધેલા છે. પાયામાં સંસ્કાર છે અમારી પાસે. એ સંસ્કારને હિસાબે એક નીતિ રીતિ છે બિઝનેસમાં. એ નીતિ રીતિને કારણે આજે બાલાજીનું નામ થયું છે. એમાં પાયારૂપી એ ગુરુકુળનું જ્ઞાન અમારા શરીરના રોમે રોમે આવેલું છે. આ 3જો માળ છે ને, એ અમે અહીં ભણતા ત્યારે અમારે જાતે ઈંટું ઉપર ચડાવીને બાંધ્યો છે. એટલે એક વસ્તુ અમે આ ગુરુકુળની સાથે જોડાયેલા છે, એમ લાગે અમારું પોતાનું છે. આ એવા સંસ્કાર લીધા અને એ ગુરુકુળે અમને આજે ક્યાં પહોંચાડ્યા. એટલે હું એમ કહું ને કે અમારા ધુંધુરાજી ગામ મારું, ત્યાં દુષ્કાળો બહુ પડતા, એટલે ખેતી રિલેટેડ રોજી હતી. એટલે ચિંતા નહીં, પણ ચિંતન કરીને એમ થયું કે ચલો રાજકોટ તરફ જાય. અમે 74-5માં અમે અહીંયા આવ્યા અને એક સિનેમાની અંદર 90 રૂપિયામાં નોકરી મળી ગોવિંદભાઈ ખૂંટને ત્યાં. પણ અમારો ગોલ શું હતો? અહીં ટકી રહેવું છે. એવો કોઈ મોટો ગોલ નહોતો, ટકી રહેવું છે, પાછું ગામડે નથી જવું. એટલે ત્યાં અમે કેન્ટીનમાં નોકરી મળી અને બહારથી વેફર લઈ અને વેચતા. એ રેગ્યુલર સર્વિસ ન મળતા 7 વર્ષ સુધી હેરાન થયા. 1, 2, 3 સપ્લાયર બદલાવ્યા, સારી ક્વોલિટી ના મળે. એટલે 82માં ગામડાની બધી મિલકત વેચી યુનિવર્સિટી રોડ ઉપર એક અમે મકાન બનાવી અને ત્યાં અમે વેફર જાતે બનાવી અને કેન્ટીનમાં વેચવાનું શરૂ કર્યું. એટલે કેન્ટીનમાં વેચતા વેચતા વિચાર આવ્યો કે કેન્ટીનમાં જ કેમ, એક જ જગ્યાએ કેમ, ચાલો બધે વેચીએ. એટલે હું બાઇક લઈ અને જેટલી મીઠાઈની દુકાને હતો ત્યાં હું બાઇક લઈને વેચવા જાઉં. અમુક જનરલ પ્રોવિઝન સ્ટોરમાં આપું, પણ ઓલો લ્યુના લઈને વેચવા જાઉં ને એટલે એ લોકોને એમ કે આ ફેરિયો આવ્યો, રાખી દે, વેચાશે તો વેચશું, નહીંતર પાછી દેશું. એટલે હું કોઈ દી કામ ગમે એવું નાનું કરું, પણ મનથી કોઈ દી નાનો નહોતો. અમારા ઇતિહાસમાં અમને એમ કોઈને નથી કીધું ભાઈ સાહેબ અમને થોડો ટેકો કરતું, કારણ કે ભગવાને, સ્વામિનારાયણ ભગવાને આપણને 2 હાથ 2 પગ આપ્યા છે, 2 આંખું સરસ આપી છે અને સંસ્કાર આપ્યા છે. હવે શું કામ આપણે કોઈ પાસે લાંબો હાથ કરવો? કારણ કે ઇન્સાન એક એવો જીવ છે, એ સુખીમાં સુખી જીવ કહેવાય ને સારામાં સારો જીવ કહેવાય. એને કોઈ દી નીચું નમવાપણું હોવું જ ન જોઈએ. એટલે એક ખુમારીથી કામ કર્યું અને એ જ્યાં જ્યાં પરેશાની આવી એ અમે શીખતા ગયા.
કોઈ પણ પરેશાની આપણને ગુરુ જ્ઞાન આપે છે. એને મગજમાં વાગડવાથી આપણે નારાજ થઈ જઈએ છીએ, આપણે એક માનસિક તૂટી જાય છીએ. પણ અમે કોઈ એમ કહે કે આ વેફર પાછી લઈ જા, ધૂળ ચડી ગઈ છે, આ આમ છે તેમ છે, એમાંથી અમે શીખતા કાંઈક કે આ દુકાનદાર છે આપણા કસ્ટમર છે નહીં, આપણા કસ્ટમર કન્ઝ્યુમર છે, આ તો વચ્ચે નડે છે. એવો વિચાર આવ્યો. આ 2-5 લોકો એવા હતા હેરાન કરતા, એટલે એવો વિચાર આવ્યો, વિચાર પ્રગટ થયો. એક એ નબળા માણસો હતા, એને અમે તો ગુરુ બનાવી લીધા, તો આ લોકો તો અમારા કેવા ગુરુ હશે એમ. એટલે એમાંથી શીખા કે એકચ્યુઅલ આપણા કસ્ટમર કોણ છે? કન્ઝ્યુમર છે. કન્ઝ્યુમર માટે પહોંચવા માટે શું કરવું જોઈએ? તો કે ક્વોલિટી આપવી જોઈએ. ક્વોલિટી આપવા માટે શું કરવું જોઈએ? તો કે ઓટોમેટિક પ્લાન્ટ કરવા જોઈએ. પૈસા નહોતા પણ વિચાર હતા, એટલે આપણે ઓટોમેટિક પ્લાન્ટ નાખ્યો. ઓછા પૈસા હતા, ઓછી જગ્યા હતા, એ પ્રમાણે એક પૂનાની મેથડ એન્ડ પ્લેટ કંપની આપણે પ્લાન્ટ આપી દીધો, અને એ પ્લાન્ટ ના ચાલ્યો. વધારે મુસીબત એટલે આવી કે કંપની પણ બંધ થઈ ગઈ. એટલે ત્યારે પણ અમે એક સંસ્કાર ભરેલા હતા અમારે જે સ્વામીએ, એટલે માઇન્ડલી અમે નબળા નહોતા. હવે જે થયું આપણે બિઝનેસ કરીએ તો રોડપતિ ને કરોડપતિ બે જ બનીએ. તો એમાં શું છે, રોડપતિ બને અને કદાચ વારો આવે તો સિંગડારિયા ખાઈને જીવી લેવાયો. ટેન્શન હોય તો માણસ મરી જાય. એટલે હવે જે થયું એ આપણે જ કરશું. એટલે એ પ્લાન્ટ અમે 92માં ખરીદ્યો તો એ 6 મહિનાના અંતે અમે ચાલુ કરી દીધો. એટલે અમે પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા. અને ત્યાર પછી ધીમે ધીમે એક વસ્તુ અમે ઓટોમેટિક કરતા ગયા. અને આજે તમે એમ સમજો કે એક ગાંઠિયા બનાવવા હોય તો કલાકના 3 ટન બની જાય. એમાં પાણી, મસાલા, 2-3 જાતના લોટ જે પણ નાખવું હોય એ એક PLC કંટ્રોલથી થાય. એ બધું શીખા ક્યારે? મુસીબત આવી એટલે એ શીખતા આજે રાજકોટથી શરૂઆત કરતાં આજ 15 રાજ્યોમાં જાય છે, 24 દેશોમાં માલ જાય છે. એ માલ જ્યારે ઘરેથી કામ કરતા હતા 5-7 માણસો કામ કરતા હતા, આજે 7,000 માણસો કામ કરે છે. 3 ફેક્ટરી છે, એક રાજકોટ છે, એક વલસાડ છે, એક ઇન્દોર છે, અને એક યુપીમાં 1-2 મહિનામાં શરૂ થઈ જશે. તો અમે શું કર્યું કે ઇન્સાનિયત બન્યા. અમે એક ગુરુજી પાસેથી જે સંસ્કાર લીધો, એક ઇન્સાન છીએ આપણે, એક ઇન્સાનનું કામ છે ઇન્સાનની સાથે જોડવું. તો એ જોડતા ગયા. અમે એક માણસથી કરતાં આજ 6-7 હજાર માણસો જોડ્યા. 2-5 સપ્લાયરો હતા, એને બદલે 3,000 સપ્લાયરો છે. અને જે હમણાં સ્વામીએ કીધું કિસાન સુધી હું પહોંચ્યો, કારણ કે હું પણ એક કિસાનનો દીકરો. કિસાન છે આપણી ફેક્ટરીનો પાયો છે. જો સારું મટીરિયલ આપે તો જ આપણી ફેક્ટરીનો પાયો મજબૂત થાય. સારું મટીરિયલ એ ક્યારે આપી શકે? એ મજબૂત હોય તો ગુજરાતના જે બટાકાના અમારા ખેડૂત છે ને, ઇન્ડિયામાં નંબર 1 છે. કોઈ પણ ગુજરાતમાં ખાલી નામ દે ને બાલાજીનું, એટલે કે હા અમારા બટાકા લગભગ બધાએ લઈ લે છે. એના નાના મોટા પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં. નાના બટાકા ફેંકી દેવા પડતા, એનો પણ આપણે આણંદ પાસે પ્લાન્ટ બનાવી દીધો, તો એ પણ ફેંકવા નથી પડતા. એટલે આજે એની પાસે 30 કરોડના એની પાસે સ્ટોરેજ છે બટાકા રાખવાના. એની પાસે બટાકા વાવવાના હોલેન્ડના સાધનો છે, બટાકા હાર્વેસ્ટ, બટાકા કાઢવાના એની પાસે ઓટોમેટિક સાધનો છે. એવા મજબૂત કિસાનો છે, એવા મજબૂત અમારા રો મટીરિયલ આપનારા. એ સારું રો મટીરિયલ આપે છે, એટલે એ અમારી 3 ફેક્ટરીમાં પ્રોસેસ થાય છે. અને ત્યાંથી વેચવા માટે 15-16 ડિસ્ટ્રીબ્યુટર છે. 600 ટ્રકો દ્વારા એ 15 રાજ્યોમાં પહોંચાડે છે. અને 15 રાજ્યોમાં 1500 ડીલરો છે. અને એ ડીલરો, એક નાનો ડીલર હોય ને 5 રિક્ષા હોય, મોટો ડીલર હોય ને 50-100 રિક્ષા હોય, તો એ પણ લાખો લોકો અમારી સાથે જોડાયેલા છે. અને એ ડિલિવરી એ પોતાના એરિયામાં કરે છે. એ લગભગ 20 લાખ દુકાનોને ત્યાં એ ડિલિવરી કરે છે. એક સંસ્કાર ગુરુકુળના મળેલા, એટલે કોઈને ટાર્ગેટ નહીં, કોઈ જાતની સ્કીમ નહીં કે 5%, 15% અમે એક્સ્ટ્રા આપી છીએ. કોઈ અંદર પેકેટની અંદર ટેટા નહીં નાખવાના. એક સિમ્પલ રીતે એક વેચનારો છે અને એવું સમજાવી કે તું ઇન્સાન છે, તું રમકડું નથી કે તને ચાવી ટાઈટ કરી ટાર્ગેટ આપીએ. તું બીજા લોકોને સેટિસ્ફાય કર. તારે જેને માલ જોતો હોય એને રેગ્યુલર આપ ને આપ.
એ સિવાય બીજું ના કરતું. અને તને કાંઈ તકલીફ પડે તારા ચૂલામાં કે તારા ઘરમાં તારા બાળકોને એજ્યુકેશનમાં કે તારા બાળકોને મેડિકલમાં, એની સંપૂર્ણ જવાબદારી હું મારા મેનેજર માર્કેટિંગ હોય એને એમ કહું કે તારું કામ વેચાણનું નથી. એને સારું વેચાણ થાય એટલે એનો ચૂલો ચાલે, એને બાળકોને એજ્યુકેશન સારું મળે, એના બાળકોને મેડિકલ મળે, એ તારી જવાબદારી છે. એનું સેલ પૂરું ન કરી શકે ને ઘટે તો. એટલે એક સંસ્કારના સિંચન કર્યા અમે, ગુરુ મહારાજે જે અમને આપેલા હતા એ અમે નીચે સુધી પહોંચાડ્યા. એટલે એક વ્યક્તિ એક જોડાયેલો છે, એક ઇન્સાન કોઈ દી ગરીબ ના હોય, ઇન્સાન કોઈ દી અમીર ન હોય, ઇન્સાન એક ઇન્સાનિયતથી મોટો થાવ, એવું હું કહું. એટલે હું એ કામ કરતાં કરતાં આજે અમારા નેક્સ્ટ જનરેશન સંભાળે છે તો મને એમ થાય કે દરેક વિદ્યાર્થી મારી પાસે આવે એટલે મેં એના માટે સરસ ઓડિટોરિયમ બનાવ્યું. અને આજ સુધીમાં 15-17 વર્ષથી અમે આ ચાલુ કામ કર્યું છે તો લગભગ 5 લાખ સ્ટુડન્ટો આપણે ત્યાં આવ્યા. એટલે આજે આ આપણું ગુજરાતમાં રાજકોટ ચોથા નંબરનું સિટી છે, અમદાવાદ, સુરત, બરોડા અને ત્યાર પછી આપણું અહીંયા મારા પછી ઘણા લોકોએ આ નમકીન બનાવવાની પ્રેરણા લીધી. મારા પછી એક શ્રીહરિ નમકીન થયું, ભડાલિયા નમકીન થયું, એના પછી આ એટોપ નમકીન થયું, 150 કરોડમાં વેચાણું હલ્દીરામે લીધું. ત્યાર પછી એક અવધ નમકીન થયું, 180 કરોડમાં વેચાણું, એક ડાયમંડ કંપની ઇન્દોરવાળાએ લીધું. ત્યાર પછી ઈ વિટા એવરેસ્ટ થયું, એ એક ગોયંકાજી દિલ્હીના હતા, એને 600 કરોડની વેલ્યુ દઈને 450 કરોડમાં 70% લેખે વેચ્યું. એને 30%માં એક પાર્ટનર હજી બેસે છે. અને એનાથી મોટું ગોપાલ, અને એનાથી મોટું બાલાજી પ્રથમ. આ બધા સાથે મારે ઘરે જમવાના સંબંધ, કોઈ કોમ્પિટિશન નહીં. કોમ્પિટિશન તો એ કે આપણે બીજાથી સારું કરવું, બીજાને પાડી દેવા, એ કોમ્પિટિશન ના કહેવાય. દરેક આખા ઇન્ડિયાના નમકીન બનાવવાવાળા સાથે મારે ઘરે જમવા જવાના સંબંધ, નહીં કે હોટલમાં મને લઈ જાય. તો એક ઇન્સાન બનવાની કોશિશ કરતાં કરતાં લાખો લોકો વિશ્વાસથી જોડાણા અને એક મોટી બ્રાન્ડ બાલાજી બની ગઈ. પણ એક સિમ્પલ તરીકેથી, એક સિમ્પલ એટલે કે આ ગુરુકુળનું મને સંસ્કાર પાયામાં મળેલું હતું એને મેં ઉજાગર કર્યું. આજે સ્વામિનારાયણ ભગવાન હું જઈશ ત્યારે મને પૂછશે કે શું કર્યું તને આટલું મેં સંસ્કાર આપ્યો, આટલો તને મેં એક ઇન્સાનનો જીવ આપ્યો, તો હું એમ કહીશ કે ભગવાન 84 લાખ જીવોમાંથી એક મને ફેરો આપ્યો છે, હું સફળ કરીને આવ્યો છું. હું જીવ મર્યા પછી પણ હું જીવતો રહું એવું કામ કરીને આવ્યો છું. લાખો કરોડોનો એક કર્મ કરતા કર્યા છે. કર્મ કરતા કરવા એ આપણો મુખ્ય ધર્મ છે. અને જિંદગીના અંત સુધી કામ કરતું રહેવું અને બીજાને શીખવાડતું રહેવું. પણ શીખવા આવે એને શીખવાડવું, કોઈને સલાહ દેવા જાવી એ મોટું જોખમ છે આજના સમયમાં. એટલે હું એમ કહું કે તમે તમારા દીકરાને પણ ખોટી સલાહ ન દેતા, એ લેવા આવે એવા પ્રયત્ન કરજો. તમે દીકરાને બેટા કરી અને એને બેટો નાનો કરી નાખો છો. એ પણ આજે બાપ થઈ ગયો છે. બિઝનેસમાં થોડી છૂટ આપો ત્યારે એ તમારાથી સવાયો નીકળશે. પણ આપણે એક જૂના રૂઢિ રિવાજ મુજબ બેટા તને કાંઈ ના ખબર પડે, બાપો વયો જાય અને બેટા એમને રહી જાય, ન પડે તથાસ્તુ થઈ જાય. આજે અમને અમારા બાપાએ એવા સંસ્કાર આપ્યા છે, એવા ગુણ આપ્યા છે, સ્વામી આપ્યા છે, એવા જ અમે નીચે અમારી જનરેશનને આપીએ છીએ. અને એક સંસ્કારના હિસાબે સ્તંભથી કામ કરીએ છીએ. એ પહેલો અમારો પાયાનો ગુણ છે આપણું ફેમિલી મજબૂત. તો એ પછીનું આપણું બહારનું ફેમિલી મજબૂત થાય છે. તો પાયામાં આપણી ફેમિલીને મજબૂત કરો. નો ડાઉટ ફેમિલી છે એ આપણે કૌરવ અને પાંડવો, આપણે મહાભારત બનેલું છે સમજીએ છીએ. સવારે મહાભારત બની જાય તો બપોરે સાંજે અને બીજે દિવસે ભૂલી જવાનું. નહીતર શું થાય કે ઓલો કહે ને કે ઘોડો ભાંગો ઠેંકતા, મોતી ભાંગો વીંધતા અને મન ભાંગો કવેણ, નહીં એને સાંધો નહીં એને રેણ. એટલે મન
ભાંગવા ન દો. તમને બે વેણ કડવા કહેશે તમારા નજીકના હોય ને એ જ, તમને નડશે નજીકના હોય એ જ, પણ એના બે શબ્દો આવે તો તમે એને પચાવો, થોડો સમય જવા દો અને આરામથી એને શબ્દો હસતા હસતા પાછા વાળો, નહીં કે ક્રોધથી તમે પાછા વાળો. એ અમારા સંસ્કાર પાયામાં આ ગુરુકુળના સંસ્કારો છે. એટલે આજે બાલાજી નંબર 1 તરફ જઈ રહી છે. જય સ્વામિનારાયણ. આભાર.